રાજ્યમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે। વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરે છે। આવો જે કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠાના હિંમતનગરમાંથી। હિંમતનગરમાં બેંક કર્મચારીની સતર્કતાને કારણે આ સાયબર ફ્રોડ થતા અટકી ગયો છે। કેવી રીતે વૃદ્ધને ફસાવ્યા, કેવી રીતે વૃદ્ધને પોલીસે બચાવ્યા અને બેંક કર્મચારીની સતર્કતાનો આ અહેવાલ તમે જુઓ। ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનને શિકાર બનાવતી સાયબર માફિયાઓની ટોળકી લાંબા સમયથી સક્રિય છે। ગુજરાતમાં છાશવારે વૃદ્ધોને છેતરીને પૈસા પડાવવાના બનાવ સામે આવે છે। જોકે સાબરકાંઠાના હિંમતનગરમાં ખાનગી બેંક કર્મચારીની સક્રિયતા અને પોલીસે કરેલી ત્વરિત મદદને કારણે સિનિયર સિટીઝનની લાખો રૂપિયાની કમાણી બચી ગઈ। આ છેતરપિંડીના કરાયેલા પ્રયાસના ઘટનાક્રમ પર નજર કરીએ તો 75 વર્ષીય રસિકભાઈ મોદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। આ અજાણ્યા ઈસમે મુંબઈ પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધને બરાબરના ધમકાવ્યા અને તેમના આધાર કાર્ડ પરથી લેવાયેલા સિમ કાર્ડનો ગંભીર આર્થિક ગુનામાં ઉપયોગ થયાનું જણાવીને વૃદ્ધ પતિ પત્નીને સતત 3-4 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા। આ સાયબર ઠગોની ટોળકીએ પોલીસ કર્મચારી અને અધિકારીઓ સાથેનો બનાવટી સેટ ઊભો કર્યો અને ઠગાઈના કેસમાંથી બચાવવા પેટે મોટી રકમની માગણી કરવામાં આવી। આ માગણીઓથી ગભરાઈ ગયેલા વૃદ્ધ દંપતી પૈસાની વ્યવસ્થા કરવા માટે બેંક લોકરમાં રહેલા ઘરેણાં અને એફડી તોડાવવા હિંમતનગર સ્થિત ખાનગી બેંકમાં પહોંચ્યા। જોકે બેંકના એક કર્મચારીને વૃદ્ધ ડરેલા અને તેમની હરકતો શંકાસ્પદ લાગતા તેમણે સાબરકાંઠા સાયબર ક્રાઇમને જાણ કરી। આ બનાવની ગંભીરતા સમજી હિંમતનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ત્વરિત પહોંચી ગઈ। બેંક અને પોલીસના જવાનોએ સમજાવતા વૃદ્ધ દંપતીમાં હિંમત આવી। હિંમતનગરના વૃદ્ધ રસિકભાઈ મોદીએ નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે ગુનેગારોને ઝડપવા તપાસ હાથ ધરી છે। મને ડિજિટલ વધારે ટોર્ચર કરી અને છેક રવિવારથી તે બુધવાર સુધી મને ટોર્ચર કર્યો અને બુધવારે મને એ લોકોએ કહે છે કે તમારા જે સોનું છે એને લોકરમાંથી લઈ આવો અને હવે એનો ફોટો અમને મોકલો। તો મેં સોનું લાવી અને ફોટો મોકલ્યો। પછી એમ કહે છે મેં એમાં પાછું મારી છોકરીનો દાગીના હતા તો મેં કીધું આ તો છોકરીના છે, આ મારા છે। તો એ કહે છોકરીના દાગીના તમે બેંકમાં મૂકી અને એને ગોલ્ડ લોન લઈ લો અને તમારો વેચી મારો। મેં કહ્યું સાહેબ મારે તો વેચવાનું મારું નહીં વેચી શકું કારણ કે અત્યારે સોનાના ભાવ કેટલા છે તો મારે વેચાય નહીં। તો કે તમે વેચો નહીં તો તમે બેંકમાં મૂકી અને પૈસા લઈ લો અને તમે બેંકના તમારા ખાતામાં મૂકી દો। તો તમારા ખાતામાં મેં કીધું મારા ખાતામાં મૂકીશ પછી શું કરવાનું એ કે હું પછી કહીશ। સાયબર ઠગાઈ આચરતી ટોળકીએ 25 તોલા સોનાની સાથે 2 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવવા માટે પણ વૃદ્ધને તૈયાર કર્યા હતા। ફરિયાદી રસિકભાઈ મોદીએ સોનાનું શું કરશો તે અંગે પૂછતા તેમણે ગોલ્ડ લોન લઈ અને રોકડ રૂપિયા બેંક એકાઉન્ટમાં એકઠા કરવાની સલાહ આપી હતી। કદાચ બેંક ખાતામાં એક સામટી મોટી રકમ આવ્યા બાદ ઉપાડી લેવાની સાયબર ઠગોએ તૈયારી દર્શાવી હશે। આ ઠગોને એમ કે 4 દિવસથી ડરી ગયેલા વૃદ્ધ દંપતી હવે કોઈને કેસ અંગે જાણ નહીં કરે, પરંતુ બેંક કર્મચારીની સતર્કતાથી ઠગબાજોનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું। આ કાર્યવાહીના અંતે વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચી ગયેલી અને એમનું જે 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયાની જે ડિમાન્ડ હતી સાયબર ફ્રોડસ્ટરની એ આપવું નહોતું પડ્યું અને એ એમનો બચાવ થયેલો। આમ બેંક કર્મચારીની સતર્કતા, પોલીસ અધિકારીની ત્વરિત કાર્યવાહીથી આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને અત્યારે ફરીથી લોકોને જાણ કરવામાં આવે છે કે આવું ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ પણ હોતું નથી, જેથી આપના તરફ કોઈ આ પ્રયત્ન કરવામાં આવે આપને સાયબર ફ્રોડનો ભોગ બનાવવાનો તો બેંક અધિકારી કર્મચારી, પોલીસ અધિકારી કર્મચારીનો સંપર્ક કરવા વિનંતી છે। સાયબર ઠગોની ડિજિટલ અરેસ્ટની જાળમાંથી બચાવેલા 75 વર્ષીય રસિકભાઈ મોદી અને તેમના પત્નીએ જીવન મૂડી બચી જવા બદલ બેંક અને પોલીસ કર્મીઓનો આભાર માન્યો। સાબરકાંઠા સાયબર ક્રાઇમના વરિષ્ઠ અધિકારીઓએ સામાન્ય પ્રજાને અપીલ કરી કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી। જો કોઈ આવી માગણી કરે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરીને છેતરપિંડીથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ।
યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા.